કેમ છો ગાઈસ? સ્વાગત છે નવા બ્લોગમાં. તો ગાઈસ ઘણા દિવસો પછી ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે નવો બ્લોગ લઈને. તો ગાઈસ બધાને દિલથી આભાર. અને બીજું મારે એ કહેવાનું કે ગાઈસ અમારે કાલે મેચ છે અમારી, મતલબ હાર્મોની વર્સિસ નીલકંઠ. તમે જોઈ શકો છો સામે જ તે અમારી બિલ્ડિંગની ત્યાં સામે તે ગાઈસ નીલકંઠ છે, નીલકંઠ સોસાયટી. તમને હું બતાડું અહીંયા ગાઈસ એક બંગલા દેખાતા હું તમને દેખાડું. જોઈ શકો છો ગાઈસ. ગાઈસ તમે જોઈ છે? ઓકે. તો ગાઈસ એ છે ગાઈસ સોસાયટી. અને ગાઈસ નીલકંઠમાં કોઈ રહેતા હોય ને, મતલબ કે નીલકંઠમાં કોઈ રહેતા હોય ને આપણો જોઈએ બ્લોગ જોવે છે, તો તેને મારે એ કહેવાનું કે તમારી સાથે અમારી મેચ છે, તો જલ્દી વહી આવજો પોપડામાં. અને તમારો ભાઈ ઓલવેઝ રેડી જ છે. અને તમને બધા ખબર છે કે તમારો ભાઈ કેવો ક્રિકેટ રમે છે. અને ડેલી ગેસ આપણો બ્લોગ આવશે યાર. અને મારે બીજું એ કહેવાનું કે આપણે ગાઈસ ફાર્મે જવાના છીએ, તો ફાર્મનો પણ ગાઈસ હું બ્લોગ બનાવવાનો છું. અને જલ્દી આપણી ચેનલને ગાઈસ લાઈક છે ને સબસ્ક્રાઈબ મારો. અને કોમેન્ટ, અને આખી ગાઈસ કોમેન્ટ ભરી ગયો. કોમેન્ટમાં લખો કે હા માહિરભાઈ તમે જાઓ ફાર્મ હાઉસ. અને ગાઈસ જેને ગાઈસ મતલબ ફાર્મ હાઉસનો બ્લોગ જોવો હોય, 17 તારીખે ગાઈસ હું બ્લોગ મેકવાનો છું મારી ચેનલમાં. બધા જોઈ લેજો. અને ગાઈસ હું ફાર્મ હાઉસે જાઉં કે ન જાઉં એ તમે કોમેન્ટમાં કહેજો. અને બધા જલ્દી કોમેન્ટમાં યસ કહો, હા માહિરભાઈ તમે જાઓ. તો ગાઈસ તમારો ભાઈ એક મતલબ તેથી તે રાત લગીને એક મોટો બ્લોગ બનાવવાનો છે. અને ગાઈસ મારો એક ભાઈ પણ છે, મતલબ ભાઈ તો હોય ને બધાને, ભાઈ હોય બહેન હોય. ગાઈસ આપણે તળાવે જઈને પણ ગાઈસ બ્લોગ બનાવવાનો છું. અને ગાઈસ હું બ્લોગ એટલા બધા હુકમ બનાવતો કહું કેમ કે ગાઈસ મારા હાથ હશે ને, હાથ એ બહુ દુખવા માંડે એકચ્યુઅલીમાં. એટલા માટે ગાઈસ હું બહુ બ્લોગ નથી બનાવતો. અને ગાઈસ બ્લોગ આવશે. અને ગાઈસ જલ્દી કોમેન્ટમાં કહો કે મારી ભાઈ ડેલી બ્લોગ મેકો ધમાકેદાર. તો આપણો તો ગાઈસ તમારો ભાઈ ડેલી બ્લોગ મેકવાનો છે. અને બીજું મારે એ કહેવાનું કે ગાઈસ તમે ગાઈસ બ્લોગ જુઓ, બધું કરો, શોર્ટ્સ પણ જુઓ આપણા, પણ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો જલ્દી આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ મારી દો મારા કલેજાઓ. અને આપણી ચેનલનું નામ છે, જેને ન ખબર હોય તો કહી દો, શિહોરા બ્લોગર 34. જલ્દી કોમેન્ટમાં કહો યસ. તો મળવી બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.